નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો ધ આરકે ન્યૂઝ. હું છું રીતેશ. તો ચાલો આજના દેશ વિદેશ, ગુજરાત, રાજકારણ, બિઝનેસ, રમતગમત અને મનોરંજન જગતના દરેક મોટા અને મુખ્ય સમાચારો જોઈએ. તો વિડીયોને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો હવે એક નજર કરીએ આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર પર. વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભાની બેઠકમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 30 જુલાઈ મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી ખાલી પડેલી આ બેઠક માટે 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 16 જુલાઈએ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં મેઘરાજાની મોડી પધરામણી છતાં ગઈકાલે 107 તાલુકામાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ખાસ કરીને સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા 24 કલાકમાં સુરતમાં પલસાણા ગામમાં 8 ઇંચ અને વલસાડના ઉમરભૂમ ગામમાં 7.5 ઇંચ સહિત અનેક તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગીતાજી પટેલને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 13 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. ફાર્મા કંપનીના ખર્ચે પેરિસમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા બદલ તેમને વ્યવહારિક ગેરરીતિ દોષિત ગણાય છે. 1 લાખથી વધુના પ્રવાસ અને રહેવાનો ખર્ચ સ્વીકાર્યો હતો. હિમાચલ પ્રદેશને પ્રખ્યાત અટલ ટનલની બહાર બુધવારે રાત્રે 9 વાગ્યા આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઝડપે આવેલી સ્કોર્પિયો ટનલની બહાર બેરીગેડ્સ તોડીને સિમેન્ટના પિલર સાથે અથડાઈ. રાજસ્થાનના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશના 3 મિત્રો ગંભીર રીતે ઘાયલ હતા. અત્યારે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જોકે મેચ દરમિયાન ઈશાન કિશન રનઆઉટનો વિડીયો કાફી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઈશાન કિશન 0 રને આઉટ થતાં અભિષેક શર્મા ગુસ્સેથી ભરાયા હતા. અભિષેક શર્મા અને શ્રેયસને અડધી સદીથી ભારતે 189 રને 7 વિકેટ બનાવ્યા હતા. ઈશાનની સતત બીજી મેચમાં રનઆઉટ થતાં મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણના મુદ્દે રિક્ષા યુનિયનનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. 300થી વધુ રિક્ષા અને 50થી વધુ ટેક્સી ચાલકોએ પ્લેટ કાર્ડ સાથે ખાનગીકરણનો નિર્ણયનો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી. 10 વર્ષ પહેલાં પણ આવા નિર્ણય લેવાયા હતા, ત્યારે વિરોધ બાદ તે રદ કરાયો હતો. આ નિર્ણયથી અનેક પરિવારોની રોજીરોટી છીનવાશે તેવી ચિંતાનો વ્યક્ત કરાઈ છે. મુંબઈમાં કોમેડિયન સમય રૈના અને અભિનેત્રી મેઘા શંકર વચ્ચે ડેટિંગની અફવાઓ વહેતી થઈ છે. સમયના નવા શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના પ્રારંભ સાથે જ આ ચર્ચાઓ જોર પકડ્યું છે. વાયરલ વિડીયોમાં બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ ફોટોગ્રાફરને જોઈને તેઓએ રસ્તો બદલ્યો હતો. આ ઘટનાથી ચાહકોમાં તેમના સંબંધોની વિશેષની અટકળો વધુ તીવ્ર બની છે. જોકે બંનેમાંથી કોઈએ આ અંગે સ્પષ્ટતા કરી નથી. તો ભાઈઓ, આજના સમાચારો માટે બસ આટલું જ. ધ આરકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું રીતેશ. ફરી મળીશું નવા સમાચાર ને નવા અપડેટ સાથે. તો મળીએ. ગુડ બાય, ટાટા.